हेलो गुड मॉर्निंग गाइस। तो सुप्रभातो। मैं ये आ व्लॉग हूँ गुजराती में शूट करवा ઈચ્છું છું કારણ કે મને ઘણાનો ઇન્સ્ટામાં મેસેજ આવ્યો અને ઘણા રૂબરૂ મને મળ્યા, એને પણ મને કીધું કે ગુજરાતીમાં વ્લોગ કરો અથવા હિન્દીમાં વ્લોગ કરો, પણ એને એમ કીધું કે હિન્દી કરતાં ગુજરાતીમાં વધારે શૂટ થશે કારણ કે હિન્દીમાં કંઈક ગુજરાતી આવી જાય, કારણ કે હું પ્રોપરલી ગુજરાતી છું અને ગુજરાતમાંથી જ છું, એટલા માટે તો હું આ વ્લોગ ગુજરાતીમાં શૂટ કરીશ. જો બધાને સારો લાગે તો આપણે રેગ્યુલર જે વ્લોગ કરીએ છીએ એ ગુજરાતીમાં જ કરશું. અને સુપ્રભાતની સાથે અત્યારે આપણે દુકાન પર આવી ગયા છીએ અને સવારના 9 થઈ ગયા છીએ. હું તો 8 વાગ્યાનો દુકાને પહોંચી ગયો છું, પણ બેઠો હતો તો વિચાર આવ્યો કે ચલો આજ વ્લોગ શૂટ કરીએ. તને નવા હો આપણા વ્લોગની ચેનલની અંદર તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કોમેન્ટ ખાસ કરજો કે મેં આ નિર્ણય લીધો છે ગુજરાતી વ્લોગ અપલોડ કરવાનો અને આખો વ્લોગ ગુજરાતીમાં હું શૂટ કરું, તો એ મારો નિર્ણય સાચો છે કે શું છે એ મને કોમેન્ટમાં જરૂર બતાવજો. તો ઘણા વ્લોગ પછી આજે ફરી પાછા શોપ પર આવ્યા છીએ, તો જાતા જઈએ આગળ ને કંઈ નવીન હોય તો બતાડશું. તો અત્યારે બપોરે જમવા માટે પાછા માણાવદર આવ્યા છીએ અને માણાવદર જમવાના છીએ. હવે તો માણાવદર ઘરે તો કોઈ નથી, પણ અત્યારે મેગીનો પ્રોગ્રામ છે. બપોરે મેગી હાલે, હવે ઘરે કોઈ ના હોય તો મેગી બનાવીએ. જોઈ શકો છો કે મેગી તૈયાર થઈ રહી છે અત્યારે ગેસ ઉપર. અત્યારે મેગી તો તૈયાર થાય છે, પણ સૂપ તૈયાર થઈ ગયું છે, તો સૂપ પીએ પછી મેગી બની જાય, પછી મેગી ખાઈએ. મેગી તૈયાર થઈ ગઈ છે ને ડીશમાં અત્યારે સર્વે થાય છે, તો મેગી ખાઈ લઈએ અને પછી પાછા મળીએ. તો જમીને મેગી ખાઈને પાછા દુકાને આવી ગયા છીએ. તો દુકાને બેઠા છીએ અને હવે તો અત્યારે તો બપોરના 2 થયા છે, થોડોક આરામ કરી લઈએ પછી મળીએ પાછા. તો દુકાને અત્યારે બેઠા છીએ અને થોડીક ભૂખ લાગી હતી, તો કટક બટક કરવાનું વિચાર્યું અને કટક બટક કરવાનું વિચારતા અમે ચોરાફળીની રેકડી આવી, તો ચોરાફળી મગાવી છે. સામે રેકડી દેખાય છે, ત્યાંથી ચોરાફળી લઈને આવી ગયા છીએ. ચટણી ભેગી ચોરાફળી ખાઈએ. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને જો આ વ્લોગ આખો મેં પહેલી વાર ગુજરાતીમાં શૂટ કર્યો છે, તો તમને બધાને કેવો લાગ્યો આ વ્લોગ એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આપણી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું છે, તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ બટન ક્લિક કરી દેજો અને લાઇક, શેર અને કોમેન્ટ જરૂર. તો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગ કે સાથ.